બલૂન બેસ. શિયાળભાઈ, એ ગુફાની અંદર આપણા જેવા જાનવર નથી જઈ શકતા. ત્યાં ખાલી એ જ જાય છે જેને રાક્ષસ પોતે પોતાની રીતે લઈ જાય, અથવા તો કોઈ એવું જાનવર જે અપંગ હોય કે વિકલાંગ હોય. એક જંગલમાં ચિંકી શિયાળ તેના મિત્ર શિયાળ સાથે પ્રેમથી રહેતી હતી. બંને ખૂબ મહેનતુ હતા અને એકબીજાને પ્રેમ પણ કરતા હતા. ત્યાં જ જંગલમાં બીજી બાજુ એક જોડું બબલુ વરુ અને ડબલુ હાયનાનું પણ હતું, જે એક નંબરના ખોટા અને આળસુ પ્રાણી હતા. બબલુ, દરરોજ નવા નવા જાનવરોનું ખાવાનું ચોરવું હવે આપણે છોડી દેવું જોઈએ. કેમ? અરે ચોરી નહીં કરીએ તો ખાઈશું શું? મહેનત કરવાનું આપણું કામ નથી. હું આવું કેમ કહું છું તને ખબર પડી જશે. ચાલ મારી સાથે. હાયના વરુને પોતાની સાથે પેલા બે શિયાળ જ્યાં રહેતા હતા ત્યાં લઈ ગયું. પેલા જો, આ ચિંકી લોમડી અને તેનો મિત્ર શિયાળ બંને બહુ જ દયાળુ છે. કોઈને મુસીબતમાં જોઈ લે ને તો તેના માટે પોતાનો જીવ પણ આપી દે છે. સમજ્યો? તો આપણે એમનો ફાયદો ઉઠાવવો જ જોઈએ. હા, સાચું કીધું. ચાલો. બંને જણા પોતાના પગમાં દુખાવાનો ઢોંગ કરતા કરતા એક પગ ઊંચો કરીને તે શિયાળના ગુફા પાસે પહોંચ્યા. કેટલું દર્દ થાય છે. હે ભગવાન, અમે તો સૌથી સીધા જાનવર છે, એકદમ જલેબીની જેમ. તો પણ તે અમારી સાથે આવું કેમ કર્યું? અરે, તમે આમ કેમ રડી રહ્યા છો? અને તમારા પગમાં શું થયું? શું કહું? મારા કાકાના પડોશીના મિત્રનો જે દોસ્ત હતો ને, તેની બહેનના દોસ્તના છોકરાના લગ્નમાં ગયા હતા. ત્યાંથી પાછા આવતી વખતે એક મોટું ઝાડ અમારા પગ ઉપર પડી ગયું અને અમે બંને અપંગ થઈ ગયા. હવે તો અમે ભૂખ્યા મરી જઈશું. આવી હાલતમાં શું શિકાર કરીશું અને શું ખાઈશું? અરે, આ તો તમારી સાથે બહુ જ ખોટું થયું. તમે બંને ચિંતા ના કરશો. જ્યાં સુધી તમે ઠીક ના થઈ જાઓ ત્યાં સુધી તમે અમારી ગુફામાં રહો અને તમારા ખાવાની વ્યવસ્થા પણ અમે જ કરી આપીશું. તમારો ખૂબ ખૂબ આભાર. ચિંકી શિયાળ અને તેના મિત્ર શિયાળે બંને દગાબાજોને પોતાના ઘરમાં રાખ્યા અને સાંજ પડતા તેઓ શિકારે નીકળી ગયા. નજીકના જંગલમાંથી તેમણે બે સસલાના શિકાર કર્યા અને પાછા પોતાની ગુફાએ આવી ગયા. લો, તમે બંને આરામથી ખાઓ. આ સાંભળી બબલુ અને ડબલું ખાવા પર એવા તો તૂટ્યા જાણે વર્ષોના વર્ષો ભૂખ્યા હોય. અરે, માફ કરજો, અમે તમને તો પૂછ્યું જ નહીં. આવો, તમે પણ ખાઓ ને. ના, અમે ખાઈશું તો તમે ભૂખ્યા રહી જશો. તમે લોકો આરામથી ખાઓ, અમારી ચિંતા ના કરો. બંને જણા બધું માંસ ચટ કરી ગયા અને આરામથી સૂઈ ગયા. હવે બસ સવાર બપોર સાંજ આમ જ થવા લાગ્યું. બંને શિયાળ થોડું જ ખાવાનું ખાતા અને તેમને ભરપેટ ખવડાવતા બંનેની જિંદગી આરામથી જવા લાગી. એકવાર બંને શિયાળના મિત્ર જીરાફ અને હરણ તેમની પાસે આવ્યા. બબલુ ડબલુ હંમેશાની જેમ સરસ ખાવાનું ખાઈ રહ્યા હતા અને આ બાજુ બંને શિયાળ એક નાના માંસના ટુકડામાં ઉલઝ્યા હતા. ચિંકી શિયાળ, મને તારું એક બહુ જ અગત્યનું કામ છે. નાના પાડતી. કહો ને હરણભાઈ, હું તમને ના થોડી પાડીશ. મારા દીકરાના પેટમાં બહુ જ દુખાઈ રહ્યું છે. તને પેલી ઔષધિ ખબર છે ને, જેને ખાવાથી પેટનો દુખાવો મટી જાય છે? હા, મને ખબર છે. ચલો આવો, હું હમણાં જ તમારી સાથે આવું. આમ કહી ચિંકી શિયાળે તેના મિત્રને કહ્યું, તમે બબલુ ડબલુ ભાઈનું ધ્યાન રાખજો, હું હમણાં જ આવું છું. આમ કહી ચિંકી શિયાળ તેમની સાથે નીકળી પડી. 2 કલાક પછી હરણ અને જીરાફ ડરી સહેમી હાલતમાં પાછા આવ્યા. શિયાળભાઈ, બહુ મોટી ઘટના થઈ ગઈ. અમારે અત્યારે જ નીકળવું પડશે. શું થયું? અને ચિંકી ક્યાં છે? અમે ચિંકી શિયાળને લઈને પાછા આવતા હતા. ત્યાં જ આસમાની ગુફામાંથી રાક્ષસ નીકળ્યો અને તે ચિંકીને પકડીને ગુફાની અંદર લઈ ગયો. આ તમે શું કહો છો? જલ્દી મને ત્યાં લઈ ચલો, ક્યાંક મોડું ન થઈ જાય. શિયાળભાઈ,
એ ગુફાની અંદર આપણા જેવા જાનવર નથી જઈ શકતા. ત્યાં ખાલી એ જ જાય છે જેને રાક્ષસ પોતે પોતાની રીતે લઈ જાય, અથવા તો કોઈ એવું જાનવર જે અપંગ હોય કે વિકલાંગ હોય. એ રાક્ષસ પર શ્રાપ છે કે એ કોઈ અપંગ જાનવરને નથી ખાઈ શકતો અને તેના હાથે માર્યો પણ જઈ શકે. કોઈ જાનવર એવું હોય ને તે જ ગુફાની અંદર જઈ શકે છે અને એ રાક્ષસને હરાવી શકે છે. આ સાંભળી વરુ અને હાયના તરફ જોયું. મારા વહાલા મિત્રો, મને ખબર હતી કે તમને પણ મારી મદદ કરીને આપણી મિત્રતા નિભાવવાનો અવસર મળશે. આ સાંભળી બંનેના તો દાંડિયા જ ડૂલ થઈ ગયા. શું વિચારો છો? જલ્દી ચલો, ક્યાંક પેલો રાક્ષસ ચિંકી શિયાળને મારી ના નાખે. હા હા, ચલો, આપણે ચિંકીને બચાવીને જ લાવીશું. તમે અમારી આટલી મદદ કરી છે તો અમે ભલા પાછળ કેમ હટીએ? બંને ડરતા ડરતા ત્રણેય જણા સાથે આસમાની ગુફાએ પહોંચી ગયા. આ જે ગુફા છે, તમે લોકો જાઓ અને ચિંકીને પાછી લઈને આવો. બબલુ અને ડબલું ગુફા તરફ આગળ જ જતા હતા કે ત્યાં ગુફામાંથી એક અવાજ આવ્યો. ઉડી બાબા, આટલી ભયંકર અવાજ! અવાજ સાંભળી બંને પાછળ હટી ગયા. શું આ એ જ રાક્ષસનો અવાજ છે? ક્યાંક અમને મારી નાખ્યા તો? અરે એને શ્રાપ છે કે તે અપંગ જાનવરોને કશું નથી કરતો. અને એમ પણ તમે કેમ જીવની પરવાહ કરો છો? ચિંકી શિયાળ અને તેના મિત્ર શિયાળે તમારી કેટલી મદદ કરી. શું તમે એના માટે કંઈ નહીં કરો? જલ્દી જાઓ. આમ કહી હરણે તેમને ધક્કો માર્યો. બંને થોડા ગુફાની અંદર ગયા જ હતા કે ત્યાં ફરી અવાજ આવ્યો. ખાઈ જઈશ, આવો મારી પાસે. અરે બાપરે, અમારે નથી જવું. બંને દોડીને ગુફાની બહાર આવી ગયા. અમે ગુફાની અંદર નથી જઈ શકતા કારણ કે અમે એકદમ ઠીક છીએ. અમે અપંગ નથી. આ જુઓ. આમ કહી બંને જણાએ ચારે પગથી ચાલીને બતાવ્યું. આ જોઈ શિયાળ તો હેરાન થઈ ગયું. આ શું? તમે લોકો તો ઠીક છો? હા, અમે તો એકદમ ઠીક છીએ. અમે અપંગ બનવાનું નાટક એટલા માટે કર્યું કે અમે તમારી ઉદારતાનો ફાયદો ઉઠાવી તમારી સાથે રહીએ અને દરરોજ મફતનું ખાવાનું ખાઈએ. દગાબાજો, તમે તો તમારું કામ નીકાળી તમારી અસલિયત બતાવી દીધી. હવે હું ચિંકીને બચાવવા જાઉં છું. ત્યાં જ હરણે ઊંચા અવાજમાં કહ્યું કે બસ, કામ થઈ ગયું. હવે તમે બહાર આવી શકો છો. આટલું કહેતા જ ગુફામાંથી કાલુ રીંછ અને ચિંકી શિયાળ બહાર આવી ગયા. અરે ચિંકી, તું ઠીક છે? અને આ કાલુ રીંછ તારી સાથે? હરણ તો કહેતો હતો કે ચિંકીને રાક્ષસ પકડીને લઈ ગયો. કંઈ ખબર નથી પડતી. અમને બંનેને આ હાઈના અને વરુ વિશે બધી ખબર હતી. ગઈકાલે અમે જોયું કે આ બંને તમારી સાથે રહે છે અને મફતનું ખાવાનું ઝાપટે છે. તો અમે એમના મોઢે એમનું જુઠ્ઠાણું સાબિત કરવા માટે ચિંકી શિયાળ અને રીંછ સાથે મળીને આ નાટક કર્યું. અને રાક્ષસનો અવાજ નહીં, મારો અવાજ હતો. અમને માફ કરી દો ચિંકી શિયાળ. અમને અમારી દગાબાજીનો પસ્તાવો છે. સારું, તમને માફ કરીએ છીએ, પણ આગળથી કોઈની ઉદારતાનો ફાયદો ના ઉઠાવતા. ના, ક્યારે નહીં. મિત્રો, ભલાઈ કરવી સારી વાત છે, પણ બધા ઉપર ભરોસો કરવો સારી વાત નથી. જેની પણ મદદ કરો ને તો આ જરૂર ખબર રાખો કે તે ખરેખર મુશ્કેલીમાં છે અથવા તમારો ફાયદો ઉઠાવે છે. આસમાની પરી, તે મારી ઈચ્છાઓ પૂરી ના કરીને હવે જો હું તારો શું હાલ કરું છું. દુષ્ટ માણસ, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે, પણ હવે તારી એવી ઈચ્છા છે કે જેમાં બધા માણસોનું ખોટું થાય. તેથી હું આવી ઈચ્છાને કેવી રીતે પૂરી કરી શકું? ના કરી શકે તો મરવા માટે તૈયાર થા. મૂનલેન્ડ જંગલમાં જૂન મહિનાની શરૂઆત હતી. છોટું હરણ અને રામુ હાથી પાણી પીવા માટે તળાવે જતા હતા. કેટલો બધો તડકો છે, મને તો આ સહન જ નથી થઈ રહ્યો. ત્યાં જ આકાશમાંથી સોનું કબૂતર એકદમ જમીન પર પડ્યું. અરે, આ તો સોનું કબૂતર છે. શું થયું તને સોનું? મને ખૂબ જ તરસ લાગી છે, પણ ઉડીને તળાવ પાસે જવું તેવી શક્તિ નથી. અરે રામુ હાથી, શું જોઈ રહ્યો છે? જલ્દીથી તેને ઉઠાવ.
રામુ હાથીએ સોનું કબૂતરને પોતાની સૂંઢથી ઉઠાવી અને બંને જણા તળાવ પાસે લઈ ગયા. પાણી પીતા સોનું કબૂતર સ્વસ્થ થઈ ગયું અને આ બંને જણાએ પણ પાણી પીને પોતાની તરસ બુઝાવી. અને ત્યાં જ ટીનું ચકલી આવી કે જે પણ ખૂબ તરસી હતી. તેણે પાણી પીધું, પણ ત્રણે જણાએ ટીનું ચકલીની આંખોમાં આંસુ જોયા. શું થયું ટીનું? તું રડે છે કેમ? છોટું હરણ, હું મારા બચ્ચા માટે ખાવાનું શોધવા ગઈ હતી. પાછી આવી તો મારું બચ્ચું ગરમી અને તરસના કારણે મરેલું હતું. આ સાંભળી ત્રણે જણાને ખૂબ જ દુઃખ થયું. આમ જ દિવસો વીત્યા. ગરમી વધતી રહી. તળાવનું પાણી ઝડપથી સુકાઈ રહ્યું હતું. મોટા ભાગના પક્ષીઓએ ગરમીને મારે પોતાનો જીવ ગુમાવ્યો. એક દિવસ છોટું હરણ જ્યારે તળાવે પાણી પીવા ગયું ત્યારે તેણે જોયું કે તળાવ અડધું સુકાઈ ગયું છે. તડકો કેટલો પડી રહ્યો છે અને આ તળાવ નાનું ને નાનું થતું જઈ રહ્યું છે. જો આમ જ ચાલશે તો અમારા જંગલવાસીઓનું શું થશે? છોટું હરણ ઊંડા વિચારમાં પડી ગયું અને એક છાંયડે જઈને બેઠું. ત્યાં જ તેને કોઈનો અવાજ સંભળાયો. આસમાની પરી, તે મારી ઈચ્છાઓ પૂરી ના કરીને હવે જો હું તારો શું હાલ કરું છું. દુષ્ટ માણસ, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે, પણ હવે તારી એવી ઈચ્છા છે કે જેમાં બધા માણસોનું ખોટું થાય. તેથી હું આવી ઈચ્છાને કેવી રીતે પૂરી કરી શકું? ના કરી શકે તો મરવા માટે તૈયાર થા. શિકારીએ એક ખાડામાં તે બોટલને મૂકી, તેના પર માટી નાખી અને જતો રહ્યો. જ્યારે છોટું હરણ ત્યાં પહોંચ્યું ત્યારે જમીનમાંથી તેને અવાજ આવ્યો. હવે તો મારે મરવું જ છે. આ જંગલમાં મારી મદદ માટે કોઈ નથી આવતું અને મને કોઈ નથી સાંભળતું. છોટું હરણે પોતાના પંજાની મદદથી તે જગ્યા ખોદી અને બોટલ દેખાવા લાગી. ડર નહીં પરી, જ્યાં સુધી હું છું તને કંઈ જ નહીં થાય. છોટું હરણે બોટલનું ઢાંકણું ખોલ્યું અને આસમાની પરી તેમાંથી બહાર આવી અને પોતાના આકારમાં આવી ગઈ, પણ તે ઊભી થઈ શકતી ન હતી. આસમાની પરી, તું ઊભી કેમ નથી થઈ શકતી? છોટું હરણ, દરેક પરીને જીવતા રહેવા માટે દર 7 દિવસે 3 ચમેલીના ફૂલ ખાવા પડે છે. અને આ દુષ્ટ માણસે મને છેલ્લા 6 દિવસથી આ બોટલમાં નાખીને રાખી છે. તેથી હું કમજોર થઈ ગઈ છું. હું ઉડી નથી શકતી અને મારો જાદુ પણ કામ નથી કરી રહ્યો અને હવે હું મરવાની છું. તો પછી બતાય, હું તને કેવી રીતે બચાવું? શું ચમેલીના ફૂલ લાવીને આપું? હા, જો તું સાંજ થતા પહેલા લઈ આવીશ તો હું બચી જઈશ. મને ખબર છે ચમેલીના ફૂલ ક્યાં ઉગે છે. હું હમણાં જ તેને લાવું છું. છોટું હરણ ત્યાંથી જતું રહ્યું. મને ખૂબ જ તરસ લાગી છે. પહેલા પાણી પી લઉં, પછી જ આગળ જવાની હિંમત આવશે. છોટું હરણ તળાવે પહોંચ્યો ત્યારે તળાવનું પાણી વધારે સુકાઈ ગયું હતું. રામુ હાથી, ઝરખ, શિયાળ અને ઘણા બધા જાનવર ત્યાં બેઠા હતા, પણ બધાની હાલત ખૂબ ખરાબ હતી. અરે, તમને બધાને શું થયું છે? અમને બધાને ખૂબ જ તરસ લાગી છે, પણ જે રીતે તળાવનું પાણી સુકાઈ રહ્યું છે ને, અમે વિચાર્યું કે અમારા આખરી શ્વાસમાં જ પાણી પીશું. જો અમે પાણી પીશું તો બીજા જાનવરો તરસથી મરી જશે. મને પણ એ જ લાગે છે કે હું પણ મરવાનો છું, પણ મરતા મરતા હું કોઈનો જીવ બચાવીને જઈશ. આમ વિચારી છોટું હરણ પાણી પીધા વગર જ જતું રહ્યું, કારણ કે તે ઈચ્છતું હતું કે તેના કારણે તળાવનું પાણી ખાલી ન થાય. તડકો ઘણો હતો અને છોટું હરણ પહેલાથી જ તરસ્યું હતું, તેથી તેને દોડવામાં ઘણી તકલીફ પડતી હતી. આ બાજુ આસમાની પરી પણ મરવા માટે તૈયાર હતી અને બીજી બાજુ જંગલના બધા જાનવર. એવામાં છોટું હરણના મગજમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી. અડધો કલાકની મુસાફરી પછી તે એક બગીચામાં પહોંચી ગયો. ઘણું શોધ્યા પછી તેને ચમેલીનો છોડ મળી ગયો.
ભગવાનનો આભાર કે ચમેલીનો છોડ મળી ગયો. તેણે થોડા ચમેલીના ફૂલ તોડ્યા અને ત્યાંથી ભાગ્યો. તેના શરીરમાં ખૂબ જ અશક્તિ આવી ગઈ હતી. છતાં પણ પરીનો જીવ બચાવવા માટે તેણે ઘણી હિંમત બતાવી અને તેની પાસે પહોંચી ગયો. આ લે પરી, હું ચમેલીના ફૂલ લઈ આવ્યો. અને પછી પરીએ મરેલી અવાજમાં કહ્યું કે લાવ, મારા હાથમાં આપી દે. છોટું હરણે ચમેલીના ફૂલ પરીના હાથમાં આપ્યા. પરીએ એક એક કરીને તે ફૂલ ખાધા અને થોડીવાર આરામથી સૂઈ ગઈ. હવે તેનું શરીર સ્વસ્થ થઈ ગયું. તેના ઉદાસ ચહેરા પર સ્મિત આવી ગયું અને તે ઊભી થઈ ગઈ. હું સારી થઈ ગઈ, ફક્ત તમારા કારણે, પ્રિય હરણભાઈ. મને ખુશી છે કે હું તને બચાવી શક્યો. આમ કહેતા કહેતા છોટું હરણ જમીન પર પડી ગયું. અરે છોટું હરણ, આ તને શું થયું? હું સવારથી તરસ્યો છું. તળાવ સુકાઈ રહ્યું છે અને બધા જાનવર તળાવની પાસે છે. તે બધા જીવતા રહી શકે એટલે મેં તળાવનું પાણી ન પીધું. અરે પ્રિય હરણ, તું તો ખૂબ પરોપકારી છે. પણ તું હવે જરાય ચિંતા ના કરીશ, હું બધું સરખું કરી દઈશ. આમ કહીને પરીએ પોતાની જાદુઈ લાકડી ફેરવી અને બંને જણા તળાવ પાસે પહોંચ્યા કે જ્યાં બધા જાનવર ખૂબ જ ખરાબ હાલતમાં પડ્યા હતા અને હવે તળાવ પૂરી રીતે સુકાઈ ગયું હતું. છોટું હરણ, તું આવી ગયું. ચલો, સારું થયું. હવે આપણે એક સાથે આ દુનિયામાંથી જઈશું. તેવું કંઈ નહીં થાય પ્રિય મિત્રો. પછી પરીએ પોતાની જાદુઈ લાકડી ફેરવી ત્યાં તો તળાવ આખું પાણીથી ભરાઈ ગયું. જેને જોઈ બધા ઊભા થઈને પાણી પીવા લાગ્યા. પાણી પીતા જ બધાના જીવમાં જીવ આવી ગયો અને તેમના ચહેરા ખીલી ઉઠ્યા. આસમાની પરી, તારા કારણે જ આજે અમારા બધાના જીવ બચ્યા. તારો આભાર કેવી રીતે માનીએ અમને ખબર નથી પડતી. ના, મારો જીવ છોટું હરણે બચાવ્યો છે, તેથી જ હું તમારા બધાનો જીવ બચાવી શકી. તારો ખૂબ ખૂબ આભાર દોસ્ત. અમે બધા ખૂબ જ નસીબદાર છીએ કે આપણા જંગલમાં તારા જેવો એક પરોપકારી સભ્ય પણ છે. સાચું કહ્યું. અને હજુ એક વાત હું તમને લોકોને કહેવા માંગુ છું. આ તળાવ હવે ક્યારેય નહીં સુકાય. આખા દિવસમાં જેટલું પણ પાણી તમે વાપરશો તેટલું પાણી રાતભરમાં ત્યાં પાછું ભરાઈ જશે. અરે વાહ, આ તો બહુ સરસ થયું. આમ કહી બધા જાનવર તળાવમાં કૂદી પડ્યા અને મજાથી નહાવા લાગ્યા. છોટું હરણ અને પરી તે બધાને જોઈને જોર જોરથી હસવા લાગ્યા.